નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ યુનિટ નંબર 3 કંપની ઓડિટનો લાસ્ટ વિડીયો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધ લાસ્ટ વિડીયો ઓફ યુનિટ નંબર 3 કંપની ઓડિટ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું ઓડિટર્સ અપોઇન્ટમેન્ટ. એટલે ઓડિટર્સની અપોઇન્ટમેન્ટ કેવી રીતે થઈ શકે? તો ધેર આર 8 સ્ટેપ્સ. ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ, સેકન્ડ છે અપોઇન્ટમેન્ટ એવરી યર, થર્ડ રીઅપોઇન્ટમેન્ટ, ફોર્થ અપોઇન્ટમેન્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, ફિફ્થ અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર ઇન અ ગવર્મેન્ટ કંપની ઓર કોર્પોરેશન, સિક્સ્થ અપોઇન્ટમેન્ટ બાય સ્પેશિયલ રિઝોલ્યુશન, સેવન્થ અપોઇન્ટમેન્ટ ઓફ કેઝ્યુઅલ વેકેન્સી, એઇથ અપોઇન્ટમેન્ટ ઓફ કોસ્ટ એડિટર. તો હવે આપણે આ જે આઠે જે અપોઇન્ટમેન્ટ ઓડિટર્સ અપોઇન્ટમેન્ટ છે એના વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલું જે છે ફર્સ્ટ અપોઇન્ટમેન્ટ. તો એમાં શું છે? ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અપોઇન્ટ ધ ઓડિટર ઓફ ધ કંપની વિધિન 1 month ઓફ ધ ઇનકોર્પોરેશન ઓફ ધ કંપની. એટલે કંપનીનું જ્યારે ઇનકોર્પોરેશન થાય એના 1 monthની અંદર જ, 1 મહિનાની અંદર જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ ઓડિટર્સની અપોઇન્ટ કરે છે. અને ધ અપોઇન્ટમેન્ટ કન્ટિન્યુઝ ટિલ ધ કમ્પ્લીશન ઓફ ધ ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ. જ્યાં સુધી જે ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ જે છે એ પૂરી ન થાય ત્યાં સુધી એની અપોઇન્ટમેન્ટ છે એ વેલિડ ગણાય છે. તો ફર્સ્ટ અપોઇન્ટમેન્ટમાં શું યાદ રાખવાનું છે કે જ્યારે કંપનીનું ઇનકોર્પોરેશન થાય છે, સ્થાપના થાય છે, એના 1 મહિનાની અંદર જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ ઓડિટરની અપોઇન્ટ કરે છે. અને એ અપોઇન્ટમેન્ટ છે વેલિડ ક્યાં સુધી ગણાય છે? તો જ્યાં સુધી ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ છે એ પૂરી ન થાય ત્યાં સુધી. પછી સેકન્ડ છે અપોઇન્ટમેન્ટ એવરી યર. ધ ઓડિટર ઇઝ અપોઇન્ટમેન્ટ બાય ધ શેર હોલ્ડર્સ ઓફ ધ કંપની ડ્યુરિંગ એવરી એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધ કંપની. એટલે જે કંપની છે એ કંપનીમાં જે દર વર્ષે જનરલ મીટિંગ થતી હોય છે એ જનરલ મીટિંગમાં શેર હોલ્ડર્સ જે છે એ શું કરે છે? ઓડિટરની અપોઇન્ટ કરે છે. એટલે ધ ઓડિટર ઇઝ અપોઇન્ટેડ બાય ધ શેર હોલ્ડર્સ ઓફ ધ કંપની ડ્યુરિંગ એવરી એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધ કંપની. પછી ધ કંપની હેઝ ટુ ઇન્ફોર્મ ધ ઓડિટર of his appointment within 7 days of passing the resolution for the appointment of the auditor at the general meeting. એટલે જનરલ મિટિંગમાં જે ઓડિટરને અપોઇન્ટ કરવા માટેનો રિઝોલ્યુશન પાસ થાય છે એની જાણ, એના અપોઇન્ટમેન્ટની જાણ ઓડિટરને 7 દિવસની અંદર કરવાની રહે છે. And the auditor has to inform the registrar about his willingness or non-willingness to accept the appointment within 30 days from the date of his knowing about the appointment in a prescribed form. એટલે જ્યારથી ઓડિટરને જાણ થાય છે એના અપોઇન્ટમેન્ટ વિશે તો એની વિલિંગનેસ છે કે નહીં, તો એની જાણ એને 30 દિવસની અંદર કરવાની રહે છે. પછી થર્ડ છે રીઅપોઇન્ટમેન્ટ. તો રીઅપોઇન્ટમેન્ટ એટલે શું? ધ અપોઇન્ટેડ ઓડિટર ઓફ અ કંપની શુડ બી રીઅપોઇન્ટેડ એટ ધ જનરલ મીટિંગ ઓફ ધ કંપની. એટલે એન્યુઅલ જનરલ મીટિંગ જે થતી હોય છે એમાં ફરીથી ઓડિટર જે છે એની રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે છે. તો એ કઈ કઈ સિચ્યુએશનમાં થઈ શકે? બટ રીઅપોઇન્ટમેન્ટ ઇઝ નોટ ડન ઇન ફોલોઈંગ સિચ્યુએશન. જે અમુક જે સિચ્યુએશન છે એમાં એની રીઅપોઇન્ટમેન્ટ ન થઈ શકે. જેમ કે ધ ઓડિટર ઇઝ નોટ ક્વોલિફાઈડ ફોર રીઅપોઇન્ટમેન્ટ. જ્યારે ઓડિટર જે છે એ રીઅપોઇન્ટમેન્ટ માટે ક્વોલિફાઈડ ન હોય ત્યારે. પછી રિઝોલ્યુશન જે પાસ થયેલું હોય છે જે અપોઇન્ટમેન્ટ માટેનું, એ શું છે કે અ રિઝોલ્યુશન હેઝ બીન પાસ ટુ અપોઇન્ટ અનધર પર્સન એઝ એન ઓડિટર ઇન પ્લેસ ઓફ ધ એક્ઝિસ્ટિંગ ઓડિટર. એક્ઝિસ્ટિંગ ઓડિટરની જગ્યાએ બીજા વ્યક્તિને અપોઇન્ટમેન્ટ કરવાનું જ્યારે પસાર થયેલું હોય. પછી the existing auditor has given in writing his unwillingness to be reappointed. એટલે જે એક્ઝિસ્ટિંગ ઓડિટર જે છે એને જ અનવિલિંગનેસ જે છે એ રિટર્નમાં આપેલી હોય તો પણ ઓડિટ જે છે એની રીઅપોઇન્ટમેન્ટ થતી નથી. તો આવી સિચ્યુએશન જે છે એમાં રીઅપોઇન્ટમેન્ટ થઈ શકે નહીં. પછી ફોર્થ છે અપોઇન્ટમેન્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો when the auditor in the annual general meeting of the company cannot be appointed or reappointed, then the central government appoints the auditor of the company. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે કે જ્યારે ઓડિટરની એન્યુઅલ જનરલ મિટિંગ, જ્યારે કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગ હોય છે એમાં એની અપોઇન્ટમેન્ટ નથી થતી ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ ઓડિટરને અપોઇન્ટ કરે છે. The company has to inform the central government about the appointment of the auditor within 7 days of completion of the annual general meeting of the company. અને કંપનીએ સેન્ટ્રલ ગવર્મેન્ટને શું કરવાનું હોય છે? 7 દિવસની અંદર જે એન્યુઅલ જનરલ મીટિંગ છે પૂરી થાય એના 7 દિવસની અંદર જાણ કરવાની હોય છે. પછી ફિફ્થ છે અપોઇન્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ
companies or corporation. તેમાં શું છે? The auditor is appointed on the advice of the Comptroller and Auditor General of India for such companies formed under the Act on Central Act, companies where more than 50% share is of the government. એટલે the auditor is appointed on the advice of CAG, જે આપણે CAG, Comptroller and Auditor General of India. તો એવી કંપનીઝ જે છે એ સેન્ટ્રલ એક્ટ અને જે સ્ટેટ એક્ટ છે એના માટે એને શું કરે છે? એડવાઇસ કરે છે. જે કંપનીનો જે શેર છે 50% ગવર્મેન્ટનો હોય એવી કંપની માટે જે CAG છે એને એડવાઇસ કરે છે. જેમ કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જે છે, LIC છે, તો એના માટે 50% જે શેર છે ગવર્મેન્ટનો છે. તો જે CAG હોય, CAG, ધેટ મીન્સ કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એ ઓડિટરને અપોઇન્ટમેન્ટ કરવા માટે એડવાઇસ કરે છે. પછી અપોઇન્ટમેન્ટ બાય સ્પેશિયલ રિઝોલ્યુશન. તો અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ એક્ટ 1974, સેક્શન 2241A has been added. It states that in the following circumstances that the auditor can be appointed or reappointed in the annual general meeting of the company by special resolution. કે જે સ્પેશિયલ રિઝોલ્યુશનથી જે સિચ્યુએશન છે તેમાં સૌથી પહેલું છે, a company whose 25% or more than 25% of the paid up share capital is with the public financial institution or government company or with the central government or with the state government. એટલે જે કંપનીનો 25% અથવા તો 25%થી વધુ હિસ્સા જે શેર છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનો હોય કે ગવર્મેન્ટનો હોય કે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોય, તો એવી કંપનીઓ ઓડિટરની અપોઇન્ટ કરવી પડે છે. પછી companies whose 25% or more of the paid up share capital is with such a financial or other institution which has been formed under the relevant state act and more than 51% of the paid up share capital is held by the government. પછી second છે appointment in place of casual vacancy. When there is a casual vacancy which has arisen due to the death, unsound mind, insolvency of the auditor, then the board of directors can appoint another person as an auditor of the company. એટલે એમાં શું કીધું છે કે જ્યારે એક્ઝિસ્ટિંગ ઓડિટર હોય છે એનું ડેથ થઈ જાય અથવા તો એ માનસિક રીતે સંતુલન ન હોય કે પછી એને ઇન્સોલ્વન્સી જાહેર કરે, તો ત્યારે ઓડિટર જે છે એ બીજા જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બીજા ઓડિટરની અપોઇન્ટમેન્ટ કરે છે. અને લાસ્ટ છે અપોઇન્ટમેન્ટ ઓફ કોસ્ટ એડિટર. તો અકોર્ડિંગ ટુ ધ એમેન્ડમેન્ટ મેડ ઇન 1965, a cost auditor has to be appointed to audit the books of cost accounts. કે જે કોઈ કંપની છે એમાં કોસ્ટ અકાઉન્ટ્સની જે બુક્સ પ્રિપેર થતી હોય છે તો એનું અપોઇન્ટમેન્ટ કરવા માટે 1965નો જે અમેન્ડમેન્ટ એક્ટ છે એમાં મેન્શન કરેલું છે કે કોસ્ટ ઓડિટરની અપોઇન્ટમેન્ટ થયેલી હોવી જોઈએ. The appointment of the cost auditor is also done as per section 224 of the Companies Act in the general meeting. કે જે સેક્શન 224 છે એ કંપનીઝ એક્ટ અંડર જે જનરલ મીટિંગ થાય છે એમાં કોસ્ટ ઓડિટરની અપોઇન્ટમેન્ટ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ આ હતા ઓડિટર્સ અપોઇન્ટમેન્ટ. તો સ્ટુડન્ટ્સ આગળની સ્લાઇડમાં આપણે જોયું કે ઓડિટર્સની અપોઇન્ટમેન્ટ કેવી કેવી રીતે થઈ શકે છે. હવે આપણે જોઈએ કે ઓડિટર જે છે એને રિમૂવ, કંપની જે છે કંપનીમાં ઓડિટર તરીકે જ્યારે અપોઇન્ટમેન્ટ થઈ છે તો એને હવે આપણે રિમૂવ કઈ રીતે કરી શકીએ છીએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે સેક્શન 140(1) of the Companies Act 2013. The auditor appointed under section 139 may be removed from his office before the expiry of his term only by a special resolution of the company, after obtaining the previous approval of the central government in that behalf in the prescribed manner. એટલે જે સેક્શન 140(1) of the Companies Act 2013 માં જે છે કે ઓડિટરની અપોઇન્ટમેન્ટ જે છે કઈ સેક્શન અંડર થાય છે, 139 સેક્શન અંડર જે ઓડિટરની અપોઇન્ટ કરવામાં આવે છે તો એ ક્યારે રિમૂવ થઈ શકે છે. જે ઓફિસમાં ઓડિટર અપોઇન્ટ થયેલો હોય છે તેમાંથી રિમૂવ ક્યારે થઈ શકે, બિફોર ધ એક્સપાયરી ઓફ હિઝ ટર્મ, કે એની જે ટર્મ જે છે ટેન્યોર જે સમયગાળો છે એ સમયગાળા પહેલા જો ઓફિસમાંથી એને રિમૂવ કરવો હોય તો એ ત્યારે જ થઈ શકે જ્યારે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયેલો હોય તો. તો સ્ટુડન્ટ્સ ફરીથી યાદ રાખો, ઓડિટરની રિમૂવ, ઓડિટરને જ્યારે આપણે રિમૂવ કરવો હોય એના ટર્મ પહેલા તો એ ક્યારે થઈ શકે છે, સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થયેલો હોય તો. After obtaining the previous approval of the central government in that behalf in the prescribed manner, કે prescribed manner માં સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે
એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પણ પહેલાથી એપ્રુવલ લેવી પડે છે. ઓકે, એ મેળવ્યા બાદ તમે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરીને ઓડિટર જે છે એને રિમૂવ કરી શકાય છે. પછી એઝ પર રૂલ 7/1 of companies audit and auditors rules 2014, the application to the central government for removal of auditor shall be made in form ADT2 and shall be accompanied with fees as provided for this purpose under the company's rules 2014. Okay, also as per rule 7/2, the application shall be made to the central government within 30 days of the resolution passed by the board. એટલે સેકન્ડ પોઈન્ટ જે છે એ શું કહે છે? એટલે સેકન્ડ પોઈન્ટ એમ કહે છે કે જે જ્યારે ઓડિટરને રિમૂવ કરવો હોય તો એ કયા રૂલ અંડર થવું જોઈએ? 7/1 જે 2014 માટે ઓડિટ અને ઓડિટર્સ માટેના જે રૂલ્સ છે એ રૂલ્સ અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એને એપ્લિકેશન થયેલી હોવી જોઈએ, જેનું ફોર્મ છે ADT2, અને એ ફોર્મની સાથે જે નેસેસરી ફીઝ હોય એ પણ એમાં જોડવી પડે છે. અને બીજો રૂલ એ પણ છે કે ધ એપ્લિકેશન શેલ બી મેડ ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિધિન 30 days ઓફ ધ રિઝોલ્યુશન પાસ બાય ધ બોર્ડ. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે રિઝોલ્યુશન પાસ કરવામાં આવેલું છે એના 30 દિવસની અંદર જ રિમૂવલની એપ્લિકેશન જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી પહોંચવી જોઈએ. તો સેકન્ડ રૂલ ફરીથી સેન્ટ્રલ ગવર્મેન્ટને શું કરવું જોઈએ? એને ADT2 જે ફોર્મ છે એ ફોર્મ એને મોકલવું જોઈએ અને એમાં નેસેસરી ફીસ જે છે એ પણ પ્રોવાઈડ કરવી જોઈએ. અને સેકન્ડ રૂલ એ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટને તમે જે એપ્લિકેશન સેન્ડ કરો છો તો એ એપ્લિકેશન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જે રિઝોલ્યુશન પાસ થયેલો છે એના 30 દિવસની અંદર જ એપ્લિકેશન પહોંચી જવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ, રિમૂવલ ઓફ ઓડિટર જોયા પછી હવે આપણે જોઈએ પ્રોસિજર ટુ રિમૂવ, કે ઓડિટરને આપણે કઈ પ્રોસેસથી રિમૂવ કરી શકીએ છીએ. તો પહેલું છે ડિસાઇડિંગ ધ બોર્ડ મીટિંગ અલોંગ વિથ એજન્ડા ટુ બી ડિસ્કસ્ડ ઇન મીટિંગ, કે બોર્ડ મીટિંગ જે છે એને ઓર્ગેનાઇઝ કરવી જોઈએ અને એજન્ડા સાથે મીટિંગમાં ડિસ્કશન કરવું જોઈએ. સેકન્ડ છે ઓડિટર હેઝ ટુ બી ગિવન રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ હર્ડ, કે ઓડિટરને સાંભળવા માટે એને એક તક આપવી જોઈએ કે એનું રીઝન શું છે જણાવવા માટેની એને ચાન્સ આપવો જોઈએ. થર્ડ છે ડ્રાફ્ટિંગ ઓફ પિટિશન ટુ બી મેડ ટુ રિજનલ ડિરેક્ટર into bracket deleted by central government by MCA notification dated 21st May 2014. એટલે જે રિજનલ ડિરેક્ટર જે છે એને પિટિશન ડ્રાફ્ટ કરવી જોઈએ. પછી ફોર્થ છે હોલ્ડિંગ ઓફ બોર્ડ મીટિંગ એન્ડ કન્સિડરિંગ ધ પિટિશન, જે બોર્ડ મીટિંગ જે છે ફરીથી ઓર્ગેનાઇઝ કરવાની છે અને એમાં જે પિટિશન જે રિજનલ ડિરેક્ટર પાસે જે આપણે પિટિશન જે છે એ ડ્રાફ્ટ કરી છે એને કન્સિડર કરવી જોઈએ. પછી ફિફ્થ પોઈન્ટ છે ફાઇલિંગ ઓફ પિટિશન ટુ રિજનલ ડિરેક્ટર ઇન ADT2 as an attachment to e-form RD1 within 30 days from the passing of board of resolution, કે રિજનલ ડિરેક્ટરને જે આપણે પિટિશન આપણે છે અને જે ADT2 ફોર્મમાં જે છે એટેચમેન્ટ કરેલું છે તો એની સાથે ઈ ફોર્મ જે RD1 જે છે એ 30 દિવસની અંદર બોર્ડ જે રિઝોલ્યુશન છે એમાંથી પાસ થયેલું હોવું જોઈએ. સિક્સ્થ છે આફ્ટર ગેટિંગ એપ્રુવલ ફ્રોમ રિજનલ ડિરેક્ટર fixing the board meeting for taking the note of same and approving as well as fixing the extraordinary general meeting of members annual general meeting for removal of auditor before their term within 60 days. તો જે 6th પોઈન્ટ છે શું કહે છે કે આફ્ટર ગેટિંગ એપ્રુવલ ફ્રોમ રિજનલ ડિરેક્ટર જ્યારે એપ્રુવલ આપી દે છે ત્યારે ધ બોર્ડ મીટિંગ જે છે એ શું કરે છે ફોર ટેકિંગ ધ નોટ ઓફ સેમ એન્ડ એપ્રુવિંગ એઝ વેલ એઝ ફિક્સિંગ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ, કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે હાઈ લેવલની જનરલ મીટિંગ ઓર્ગેનાઇઝ કરે છે. પછી જે રિમૂવલ પ્રોસેસ જે છે ઓડિટર બિફોર ધ ટર્મ વિધિન 60 days પહેલા થઈ જવી જોઈએ. 7 છે હોલ્ડિંગ ઓફ એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ ઓફ મેમ્બર or annual general meeting and passing of special resolution for same, કે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મીટિંગ જે છે મેમ્બર્સની એ ઓર્ગેનાઇઝ કરવાની છે અને એમાં સ્પેશિયલ રિઝોલ્યુશન જે છે એ પાસ કરવાનો છે.
પછી ફાઇલિંગ ઓફ MGT14 વન્સ કે MGT14 જે છે એનું ફાઇલિંગ કરવું જોઈએ. The special resolution is filled within 30 days from the special resolution. જે સ્પેશિયલ રિઝોલ્યુશન જે છે એ 30 દિવસની અંદર ફાઇલ થયેલું હોવું જોઈએ.